નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. સુરતના વડિયારી બજારમાં વહેલી સવારે જર્જરિત મકાન ધરાશાયી થતાં 80 વર્ષના વૃદ્ધા ફસાયા હતા. મકાન પડવાના અવાજ સાથે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. બનાવની જાણ થતાં મુગલસરાય ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે આવી કાટમાળમાં ફસાયેલા વૃદ્ધાને સુરક્ષિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતમાં મોડી રાત્રે એક સાથે 7 વાહનોની અકસ્માતની હારમાળા સર્જાઈ. પર્વત પાટિયાથી ખરવરનગર જતા રસ્તા ઉપર સર્જાયો ભયંકર અકસ્માત. એક સાથે લાઇનમાં 6 કાર અને એક ટેમ્પો એકબીજા સાથે અથડાયા, જેના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અકસ્માતમાં કોઈ જાનહાની નહીં. પાછલા 24 કલાકમાં ગુજરાતના 49 તાલુકાઓમાં વરસ્યો કમોસમી વરસાદ. 1 મિલીમીટરથી લઈને 54 મિલીમીટર સુધી પડ્યું માવઠું. સૌથી વધારે અરવલ્લીના સાંઠબામાં નોંધાયો 2.25 ઇંચ જેટલો વરસાદ. ગુજરાતમાં મોટેભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસ્યો વરસાદ. આજથી રાજ્યમાં ધીરે ધીરે વધી શકે છે ગરમીનો પારો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોરબીના વોર્ડ નંબર 8માં ઉઠ્યા વિરોધના સૂર. વોર્ડના રહેવાસીઓએ ભજીયા પાર્ટી કરી અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા ભાજપ સમક્ષ કરી માંગ. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી કે જો લોકલ ઉમેદવારને ટિકિટ નહીં આપવામાં આવે તો પરિણામ જુદું જ આવશે. સ્થાનિક આગેવાનને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટી કાઢવાનો સ્થાનિકોએ કર્યો સંકલ્પ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.